અને હવે સમાચારોમાં વાત કરીશું વિઘ્નહર્તાની વિદાય। તો સુરતના હજીરા વિસ્તારની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લીધી। શહેરની મોટી ગણપતિની મૂર્તિ હજીરા ખાતે વિસર્જન કરવામાં આવી। હર્ષ સંઘવીએ શાંતિપૂર્ણ રીતે વિસર્જનને લઈ પોલીસનો આભાર માન્યો। ગણેશ ઉત્સવ સમિતિ કાર્યકર્તાઓનો હર્ષ સંઘવીએ પણ આભાર માન્યો। શહેરમાં ગણપતિ મહોત્સવ દરમિયાન પોલીસની કામગીરીને વખાણી હતી। સુરત શહેર પોલીસને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। છેલ્લા અનેક દિવસોથી રાત દિવસ એક કરીને શહેરના બધા જ ગણપતિ ભક્તો પૂજા અર્ચના મોડી રાત સુધી એમની આસ્થા પ્રમાણે કરી શકે તે માટે એક એક પોલીસ જવાનો ખડે પગે ઊભા રહીને અદ્ભુત વ્યવસ્થાઓ કરી છે। તો સુરતમાં રંગેચંગે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું છે। શહેરની તમામ મોટી મૂર્તિઓનું ડુમસ હજીરા અને મગદલ્લા દરિયામાં વિસર્જન કરાયું। હજીરા ખાતે 14 જેટલી ક્રેન મારફતે વિસર્જન કરાયું। મોટી સંખ્યામાં ગણેશ મંડળો મૂર્તિ વિસર્જન કરવા પહોંચ્યા હતા। બાપાને ભારે હૈયે વિદાય અપાઈ। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વિસર્જન કરાયું। સુરતમાં જે પ્રકારે ગણેશ વિસર્જન થઈ રહ્યું છે ને તમામ મોટી મૂર્તિઓ જે છે તે સુરતના હજીરા ખાતે આ મૂર્તિઓનું જે વિસર્જન છે તે થવા જઈ રહ્યું છે। ખાસ કરીને જે 14 જેટલી જે મોટી ક્રેનો છે તે તમામ મોટી ક્રેનો મારફતે આ જે વિસર્જન જે છે તે હજીરા દરિયા કિનારે થઈ રહ્યું છે। એકંદરે સુરતમાં શાંતિપૂર્ણ રીતે જે પ્રકારે ગણેશ વિસર્જન થઈ જાય તેના માટે થઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જે પ્રકારે ગણેશ વિસર્જન છે તે યોજવામાં આવી રહ્યું છે। ખાસ કરીને સુરતના જે પ્રકારે હજીરા ડુમસ નો જે આ દરિયાકાંઠો છે ત્યાં તમામ મોટી મૂર્તિઓ જે છે તે મોટી મૂર્તિઓનું વિસર્જન છે તે કરવામાં આવી રહ્યું છે। એટલે એકંદરે કહી શકાય કે જે પ્રકારે સુરત શહેરમાં જે નાની મૂર્તિઓ છે તેમના માટે 20 જેટલા કૃત્રિમ તળાવો બનાવવામાં આવે છે, ત્યારે આ મોટી મૂર્તિઓ જે છે તેમને આ પ્રકારે જે દરિયામાં ક્રેન મારફતે વિસર્જન છે તે કરવામાં આવી રહ્યું છે। સુરત શહેરમાં જે પ્રકારે અલગ અલગ જે કૃત્રિમ તળાવો બનાવવામાં આવે છે તેમાં વહેલી સવારથી જ જે મૂર્તિનું વિસર્જન છે તે શરૂ થઈ ચૂક્યું છે। ત્યારે અહીંયા પણ હાલ જે 14 જેટલી ક્રેનો મારફતે ગણેશ વિસર્જન જે છે તે શરૂ થઈ ચૂક્યું છે। એકંદરે જે પ્રકારે કહી શકાય કે જે ભગવાન ગણપતિ જે છે તેમની 10 દિવસની પૂજા અર્ચના બાદ આજે વિસર્જનનો દિવસ છે, એટલે ભારે હૈયે તમામ જે ગણેશ ભક્તો જે છે તે વિસર્જનમાં પહોંચ્યા છે અને એક ભારે હૈયે ભીની આંખો સાથે આ પ્રકારે વિસર્જન જે છે તે કરી રહ્યા છે। એટલે એકંદરે તમામ જે અલગ અલગ જે વિસ્તારમાંથી આવેલા જે લોકો છે તે લોકો ખાસ કરીને અહીંયા વિસર્જન કરવા માટે પહોંચ્યા છે। એટલે જે પ્રકારે તમામ એક ભગવાનની એક ઝલક જે છે તે મેળવવા માટે અહીંયા પહોંચ્યા છે। ને ખાસ કરીને જે અલગ અલગ જે ગણેશ મંડળો છે ત્યાંથી પણ તમામ લોકો છે તે મોટી સંખ્યામાં આવી રહ્યા છે। બેન જણાવો, ક્યાંથી આવો છો? અડાજણ। 10 દિવસ બાપાની પૂજા અર્ચના કરીએ, કેવું લાગે? ખૂબ મજા આવ્યો, સારો આનંદ આવ્યો। શાળામાં સારું 11 દિવસનો અમારો જે પ્રોગ્રામ હતો શાળામાં સારી રીતે ગયો। એ બોલો ગણપતિ બાપ્પા। આજે વિસર્જનમાં મજા આવી, ખૂબ મજા આવી। બિલકુલ બિલકુલ, જે પ્રકારે તમામ લોકો છે તે અહીંયા વિસર્જન કરી રહ્યા છે। ખાસ કરીને જે તમામ લોકો છે તે લોકો અહીંયા મોટી સંખ્યામાં આવ્યા છે, ત્યારે કહી શકાય કે બાપાને ભારે હૈયે વિદાય છે તે આપવા માટે પહોંચે છે। ત્યારે હજીરામાં જે પ્રકારે દરિયા કિનારે આ પ્રકારે વિસર્જન યોજાઈ રહ્યું છે ને તેને લઈને અત્યારે ભક્તો છે તે ભારે હૈયે તમામ જે મોટી મૂર્તિઓ છે તેમનું વિસર્જન છે તે કરી રહ્યા છે। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, T30 ન્યૂઝ, સુરત।